મિત્રો ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ફ્રેમ ક્વેશ્ચન્સ ઓર આન્સર્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તમારે પ્રશ્ન અથવા તો આન્સર બનાવવાનો છે અને પછી આ ટેબલને કમ્પ્લીટ કરવાનું છે. એક્ઝામ્પલ પણ આપેલું છે આપણને. પ્રથમ છે ઇઝ તીર્થ રીડિંગ અ સ્ટોરી. આમાં આપેલું છે નો અને જવાબ આપેલો છે નો હી ઇઝ નોટ. બીજું છે ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ. જવાબ આપેલો છે યસ. તો યસ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે યસ સી ઇઝ. પ્રશ્ન પૂછેલો છે આર ધ સ્ટુડન્ટ્સ રાઇટિંગ અ લેટર. અને યસ, તો યસ ઉપરથી લખવાનો છે યસ ધે આર. અને ચોથો પ્રશ્ન પૂછેલો છે કેન યુ પ્લે હોકી. જવાબ છે યસ અને એની ઉપરથી બનાવવાનો છે યસ આઈ કેન. તો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે પ્રશ્ન અથવા તો જવાબ બનાવવાના છે. પ્રશ્ન છે ઇઝ નિયતિ બાઇંગ વેજીટેબલ્સ. તો અહીં જ આપણને આપેલું છે નો, તો આપણે લખીશું નો સી ઇઝ નોટ. ત્યારબાદ આપણને આપેલું છે યસ અને આપેલું છે યસ સી વોઝ. તો એની ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે કોઈ પણ પ્રશ્ન અહીં બનાવી શકીએ કે વોઝ સી એટ બનાના. શું તેણીએ બનાના ખાધું? તો જવાબ આવે છે યસ સી વોઝ. તો એ જ રીતે કેન યુ સ્પીક ગુજરાતી. તો યસમાં જવાબ આપવાનો છે તો યસ આઈ કેન. ત્યારબાદ અહીં નો હી ઇઝ નોટ ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે પ્રશ્ન બનાવી શકીએ, કોઈ પણ પ્રશ્ન બને કે ઇઝ હી સ્પીક મરાઠી. શું તે મરાઠી બોલે છે? તો કે નો હી ઇઝ નોટ. પછી વોઝ હી ટાઈપિંગ. શું તે ટાઈપિંગ કરે છે? યસ હી ઇઝ. તો આ રીતે આપણે પ્રશ્ન અથવા તો જવાબ બનાવવાના છે. ત્યારબાદ બીજો જોઈએ વિભાગ. બીજા વિભાગમાં પણ આર ધ પ્લેયર્સ પ્લેઇંગ. તો નો ઉપરથી આપણે જવાબ બનાવીશું નો ધે આર નોટ. ત્યારબાદ આપણને પ્રશ્ન માટે ખાલી જગ્યા આપેલી છે અને જવાબ આપેલો છે યસ ઉપરથી યસ આઈ કેન. તો આપણે એવો કોઈ પણ પ્રશ્ન મૂકી શકીએ કેન યુ સ્પીક સંસ્કૃત. તો કે યસ આઈ કેન. ઇઝ ફલક ડાન્સિંગ? નો સી ઇઝ નોટ. પછી ઇઝ મહેક ડાન્સિંગ? યસ સી ઇઝ. કેન યુ રાઇટ સંસ્કૃત? યસ આઈ કેન. ત્યારબાદ ત્રીજા વિભાગમાં છે આર ધ બોયઝ ડાન્સિંગ. તો જવાબ આપવાનો છે નો ઉપરથી. તો આપણે જવાબ લખીશું નો ધે આર નોટ. ત્યારબાદ યસ આઈ કેન ઉપરથી પ્રશ્ન બનાવવાનો છે કેન યુ ડાન્સ. તો આપણે જવાબ આપી શકીએ યસ આઈ કેન. ઇઝ ધારા કુકિંગ? તો નો સી ઇઝ નોટ. ઇઝ ધારા પ્લેઇંગ? યસ સી ઇઝ. કેન યુ રાઇટ વિથ બોથ હેન્ડ્સ? યસ આઈ કેન. ચોથો વિભાગ જોઈએ આર ધ ગર્લ્સ સ્વિંગિંગ. આર ધ ગર્લ્સ સ્વિંગિંગ? નો ઉપરથી નો ધે આર નોટ. કેન યુ સ્વિંગ? યસ આઈ કેન. ઇઝ નીરજ સેલિંગ સ્પીકર્સ? નો હી ઇઝ નોટ. ઇઝ આપણે હવે પ્રશ્ન બનાવવાનો છે યસ ઉપરથી બનાવવાનો છે કે ઇઝ નીરજ સેલિંગ બોલ્સ? યસ હી ઇઝ. કેન યુ સિંગ ભજન્સ? યસ આઈ કેન. પાંચમો વિભાગ જોઈએ. પાંચમા વિભાગમાં પ્રથમ છે આર ધ પોસ્ટમેન રાઇટિંગ લેટર્સ? નો ધે આર નોટ. પછી યસ આઈ કેન ઉપરથી બનાવવાનું છે પ્રશ્ન કેન યુ રાઇટ લેટર? યસ આઈ કેન. ઇઝ રેખા બાઇંગ ફ્રૂટ્સ? નો સી ઇઝ નોટ. ઇઝ રેખા રાઇટિંગ લેટર્સ? યસ સી ઇઝ. કેન યુ સ્વિમ ઇન ધ પૂલ? યસ આઈ કેન. તો આ રીતે તમારે આના સિવાયના બીજા જવાબ પ્રશ્ન તમે બનાવેલા હોય તો પણ ચાલે, પણ જવાબ તમારે પ્રશ્નને અનુરૂપ અથવા પ્રશ્નને જવાબને અનુરૂપ પ્રશ્ન હોવો જોઈએ, પ્રશ્નને અનુરૂપ જવાબ બનાવેલો હોવો જોઈએ.